તો હેલો ગાઈ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે ચેલેન્જનો 11મો દિવસ અને આજે હું જવાનો છું વડોદરા. મારે પીસીસી કરાવવાનું છે ને એના માટે. તો અત્યારે હવે જઈએ. પહેલાં ચા નાસ્તો કરી નાખીએ. ચા નાસ્તો કરી મંદિરે દર્શન કરી અને સીધો વડોદરા. અત્યારે ટાઈમ જોતલો ત્યારે 7:30, સવારના 7:30 થઈ ગયા છે અને આજે વહેલો ઉઠ્યો છું. હવે જઈએ, બરાબર. તો પપ્પા આરતી કરે છે અંબેમાની. અમારા ઘરમાં અંબેમાનું મંદિર છે અને આપણે દર્શન કરી લીધા, ભગવાનના આશીર્વાદ લઈ લીધા. હવે આપણે નાસ્તો કરી અને જઈએ બસ સ્ટેન્ડ. ચલો ભાઈ, આપણી બસ આવી ગયેલી છે. જોઈ લો, વડોદરા અને સેલવાસ જશે. આપણે ફાઇનલી વડોદરા પહોંચી ગયા. પાસપોર્ટ સેવા કેન્દ્ર જવાનું છે મારા પીસીસી માટે. તો થોડુંક 5 મિનિટનો રસ્તો છે ચાલવાનો. તો આપણે ચાલતા નીકળીએ છીએ. કાંઈ જોઈ શકો છો તમે. આપણે ફાઇનલી અત્યારે પાસપોર્ટ સેવા કેન્દ્ર પર આવી ગયા વડોદરા. તો ભાઈ, આપણું કામ પતી ગયું છે. હવે આપણે જઈએ છીએ સ્ટેશન, બરાબર. તો ગાઈસ, ફાઇનલી આપણે પાછા બસ સ્ટેન્ડ આવી ગયા છે. ફાઇનલી ઘર આવી ગયા. હવે જઈએ છોકરાને રમાડીને. જમી લીધું, હવે છોકરાને રમાડવા જઈએ. દેખ બેટા, શું કરે? ઢીંગલો લાલો છે મારો. છોકરાને રમાડો હું આવ્યો અને હું જાતે રમવા બેઠી ગયો. જોઈ લો, નાના છોકરા વિમાનને હું ચલાવું છું. આપણે નાના છોકરા છે ભાઈ, આપણને મજા આવે છે. दुनिया भूलाने लगी तेरे संग तानी हर लम्हा मुझे तेरी हर बात पे दिल को समझाना है तेरी आंखों में खोना मैं चाहता हूँ तेरे बिना जीना मैं नहीं चाहता हूँ तेरे संग ख्वाबों को मिल जाए तेरे संग जिंदगी बन जाए तेरे संग ख्वाबों को. સો હેલો ગાઈસ, હવે આજનો वीडियो यहाँ समाप्त करिए जा આપણે. तो आई होप कि आपको ये वीडियो पसंद आया होगा. થોડું હિન્દી પ્રેક્ટિસ કરું છું તો પાછળથી થોડોક ટાઈમ થાય ને પછી હિન્દીમાં બ્લોગ બનાવવાના છે ને એટલા માટે. तो आई होप कि आपको ये वीडियो पसंद आया होगा. पसंद आया हो तो मेरे वीडियो को लाइक करना और चैनल को सब्सक्राइब करना. मिले नए ब्लॉग में, तब तक के लिए बाय.